જીપીએસસી કે ડીવાયએસઓ પરીક્ષામાં સાંપ્રત પ્રવાહના કુલ મળીને 20 થી 25% જેટલા પ્રશ્ન કવર થાય છે. સાંપ્રત પ્રવાહોને પરીક્ષાના સમયે કઈ રીતે તૈયાર કરવા અને એનાથી વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે મેળવવા એને લઈને અમે જુદા જુદા એંગલથી આપની સમક્ષ એક સર્વગ્રાહી સાંપ્રત સિરીઝ રજૂ કરી રહ્યા છીએ, જેની અંતર્ગત આજે આપણે અગત્યના દિવસો ઉપર ચર્ચા કરીશું. અગત્યના દિવસો એટલે કે આપણે ભારત સરકાર અને વિશ્વ સ્તરે યુનાઇટેડ નેશન્સ જુદા જુદા તારીખોએ જુદા જુદા વિષય ઉપર કેન્દ્રિત દિવસની ઉજવણી કરે છે. ધ્યાનમાં રાખવું કે જ્યારે આપણે આવા દિવસની ઉજવણીના સંબંધમાં દિવસો તૈયાર કરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જે આપણને યાદ હોય, જે આપણી તૈયાર હોય તો નિશ્ચિતપણે આપણને એક્ઝામની અંતર્ગત પ્રશ્ન જે પૂછાશે એ કવર થઈ જવાની 99% શક્યતા હોય છે. એ સંબંધમાં સૌથી પહેલાં તો દિવસ ક્યારે ઉજવાય છે, કયો દિવસ ક્યારે ઉજવાય છે, અચ્છા એ ઉજવવાની શરૂઆત ક્યારથી થયેલી એ આપણને ખબર હોવી જોઈએ. ત્રીજું કે કઈ સંસ્થા અથવા કોના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે, ભારત સરકાર છે, યુનાઇટેડ નેશન્સ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, કોણ છે. અને ચોથું કે આનો ઉદ્દેશ શું છે અથવા શા માટે એ ઉજવવામાં આવે છે. આ સિવાય અગત્યના જે દિવસો હોય છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઉજવાતા હોય છે એમાં થીમ પણ અગત્યની હોય છે. તો જો આપણે આ ક્યારે, ક્યારથી, સંસ્થા કઈ એટલે કે કોણ ઉજવે છે, ઉદ્દેશ એટલે કે શા માટે ઉજવાય છે અને એની થીમ શું છે, એ જો આપણે તૈયાર કરી લઈએ તો નિશ્ચિતપણે દિવસોથી સંબંધિત કોઈ પણ પ્રશ્ન એક્ઝામમાં આવે તો એ આપણે કવર કરી શકીએ. તમે જુઓ આ જે સ્ટ્રેટેજી છે એમાં અહીંયા આપણે બંનેમાં વેન શબ્દો ઉપર ધ્યાન આપીએ છીએ, અહીંયા આપણે હુ શબ્દો ઉપર ધ્યાન આપીએ છીએ કોણ ઉજવે છે, અહીંયા આપણે વાય શબ્દો ઉપર ધ્યાન આપીએ છીએ અને અહીંયા આપણે વોટ શબ્દો ઉપર ધ્યાન આપીએ છીએ. તો આવા પ્રશ્નોથી જ પ્રશ્ન ઓબ્જેક્ટિવ એક્ઝામના સ્તરે થતા હોય છે, બનતા હોય છે અને એ સંબંધમાં આ દૃષ્ટિબિંદુથી આપણે પાછલા 3-4 મહિનાના ડેઝ જે અગત્યના છે તૈયાર કરીએ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો ઓક્ટોબર મહિનામાં ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષા છે ઓક્ટોબર 2023, ડિસેમ્બર 2023માં જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા છે. એ બંનેને ધ્યાને રાખી આપણે સપ્ટેમ્બર મહિનાથી લઈ અને જૂન મહિના સુધીનું જો તૈયાર કરીએ તો મે બી પોસિબલ કે આપણે તમામ પ્રશ્ન કવર કરી જઈએ. મારા યુવાનો, તો સૌથી પહેલાં આપણે સપ્ટેમ્બર 2023ના અગત્યના દિવસો તૈયાર કરીશું કે જેમાં આજે જે તારીખે હું આ સેશન આયોજિત કરી રહ્યો છું એ તારીખે 18 સપ્ટેમ્બર છે. આપણે 16 તારીખે ઓઝોન દિવસ ઉજવાય છે ત્યાં સુધીનું આની અંતર્ગત આપણે કવર કરીશું. અને એ સંબંધમાં પહેલાં પ્રથમ તો આપણે એ જોઈશું કે સપ્ટેમ્બર મહિનામાં કયા સપ્તાહ અને કયા મહિના ઉજવવામાં આવી રહ્યા છે. તો સૌથી પહેલાં જોશું આપણે કે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે અને એ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી રહેશે. ભારત સરકાર ઉજવી રહ્યું છે અને ભારત સરકાર દ્વારા આમાં જે થીમ રાખવામાં આવી છે બધા માટે પોષણક્ષમ સ્વાસ્થ્યપ્રદ આહાર, દેટ મીન્સ હેલ્ધી ડાયટ, ગિવિંગ એફોર્ડેબલ ફોર ઓલ, ગિવિંગની ક્ષમા કરજો, ગોઈંગ અફોર્ડેબલ ફોર ઓલ રહેશે રાષ્ટ્રીય પોષણ સપ્તાહમાં. એ પછી આ જે મહિનો છે એ પણ આખો પોષણ ઉપર જ કેન્દ્રિત છે અને પોષણના સંદર્ભમાં સપ્ટેમ્બર 1થી સપ્ટેમ્બર 30 સુધી આયોજન થશે રાષ્ટ્રીય પોષણ માહનું કે જેની શરૂઆત ભારતમાં 2018થી થયેલી અને એનું જે થીમ છે એ સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારત છે. સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત આ એક્ઝામમાં પૂછાય એવી શક્યતા પૂરી છે. થીમ યાદ રાખી લેજો. એ પછી આપણે જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં સૌથી અગત્યના દિવસોમાં 5 સપ્ટેમ્બરે દાન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવીએ છીએ. 2012થી આ દિવસ ઉજવવાની આપણે શરૂઆત કરેલી. કોણ ઉજવે છે? યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. શા માટે ઉજવે છે, કયા નિમિત્તે ઉજવે છે? તો કે સેવાકીય પ્રવૃત્તિઓમાં મધર ટેરેસાનું યોગદાન રહ્યું છે અને તેમની પુણ્યતિથિ 5 સપ્ટેમ્બર છે કે જેને ધ્યાને રાખીને આપણે દાન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવતા હોઈએ છીએ. મતલબ ચેરિટી ડે કહી શકાય મારા યુવાનો. મધર ટેરેસાના પુણ્યતિથિના રોજ આની ઉજવણી કરવી એ એવી વાત હંગેરીમાં શરૂ થયેલી અને પછી યુનાઇટેડ નેશન્સે તેને 2012માં
અપ્રુવલ આપ્યું અને ત્યારથી ઉજવાઈ રહ્યું છે. આપ સૌને ખબર જ હશે કે મધર ટેરેસાનો જન્મ સ્કોપ્જેમાં થયેલો. એ સમયે મેસિડોનિયા દેશની અંતર્ગત સ્કોપ્જે નામનું શહેર કે જ્યાં મધર ટેરેસા જન્મ્યા હતા અને તેઓ ભારતમાં 1948માં નાગરિકતા પ્રાપ્ત કરેલી અને 1950માં એમણે મિશનરી ઓફ ચેરિટીઝની સ્થાપના કલકત્તા ખાતે કરેલી અને એમણે પૂરું જીવન સેવામાં સમર્પિત કર્યું. યુવાનો, દાન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ સમજ્યા પછી આપણે ધ્યાન આપીશું 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબ જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે, ભારતના મહાન દાર્શનિક છે. યુવાનો, 1962માં જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિદ્યાર્થીઓ એમની પાસે એમનો બર્થડે ઉજવવા માટે એમની સાથે મુલાકાત કરેલી અને એમણે એ સમયે પોતાના વ્યક્તિગત બર્થડે ઉજવવાના સ્થાને એમણે એવું કહ્યું કે દેશભરના તમામ શિક્ષકોનો આપણે આદર વ્યક્ત કરવા માટે એક ઉજવણી કરીએ અને 1962માં આ પ્રકારના તેમના વિચારોના આધારે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવાની શરૂઆત કરી. દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. ભારત સરકાર ઉજવે છે. જે 2023માં જે ઉજવાયો એની થીમ હતી ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન રિકવરી. ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન રિકવરી. હું રિપીટ એટલા માટે કરી રહ્યો છું કે મે બી પોસિબલ આ થીમ આપણને 16મી ઓક્ટોબરની પરીક્ષામાં પૂછાઈ શકે. એ પછી આપણે યુવાનો જોઈએ સ્વચ્છ વાયુ દિવસ 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાતો હોય છે. ધ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાઈસ. એટલે આકાશ વાદળી દેખાય એ માટે વાયુ સ્વચ્છ હોવી જરૂરી છે અને સ્વચ્છ વાયુ માટેનો આ દિવસ આપણે 7 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. હમણાં જ આ નવીન શરૂઆત કરી છે. 2019થી ઉજવાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે અને એનો ઉદ્દેશ છે વાદળી આકાશ માટે વાયુને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરવા, એને પ્રોત્સાહન આપવું. થીમ શું હતી આ વર્ષે? તો કે ટુગેધર ફોર ક્લીન એર. એ આ વર્ષની થીમ હતી. યુવાનો, સ્વચ્છ વાયુ દિવસ 7 સપ્ટેમ્બર, ટુગેધર ફોર ક્લીન એર. ખાસ ધ્યાનમાં રાખજો, યાદ રાખજો. વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, વર્લ્ડ પીટી ડેના રૂપમાં પણ આપણે ઓળખીએ છીએ, 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ભાઈ, ક્યારથી આ શરૂ થયું? તો કે 1996થી આ ઉજવણીની શરૂઆત થઈ છે. કોણ ઉજવે છે? તો કે વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરપી એક સંગઠન છે આંતરરાષ્ટ્રીય કે જેના દ્વારા આ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવે છે? તો કે 8 સપ્ટેમ્બર 1951ના રોજ આ વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરપીની સ્થાપના થયેલી. તો એના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે છે. થીમ શું હતી આ વર્ષે 2023માં? તો કે પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ ઓસ્ટિયો આર્થરાઇટિસ થીમ રહેશે એની. ઉજવાઈ ગયો છે. એ પછી છે વિશ્વ સાક્ષરતા દિવસ. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? ધ્યાનમાં રાખજો મારા યુવાનો. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય સ્તરે છે. 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવાય છે. 1967થી ઉજવવાની શરૂઆત કરી. યુનાઇટેડ નેશન્સના એક એજન્સી યુનેસ્કો દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. આનો ઉદ્દેશ શું છે? તો કે સાક્ષરતાને લઈને લોક જાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે. આ વર્ષેની થીમ શું હતી 2023માં? તો કે પ્રમોટિંગ લિટરેસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન, બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ. બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ. ઓકે, વિશ્વ સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બર યાદ રાખીશું. એના પછી આપણા માટે અગત્યનું છે વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ, ઈવી ડેના રૂપમાં ઉજવીએ છીએ. 2020થી શરૂઆત કરી. કોઈ આંતરરાષ્ટ્રીય સરકારી સંગઠન નહીં, એક ગ્રીન ટીવી મીડિયા નામના સંગઠન દ્વારા, મીડિયા કંપની દ્વારા આ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે જાગૃતિ લાવવાનો છે. 9 સપ્ટેમ્બરના રોજ આપણે ઈવી દિવસ ઉજવીએ છીએ. પૂછાવાની શક્યતા મને ઓછી દેખાય છે પણ ચર્ચામાં છે એટલે આપણે લઈ લીધું છે. નેક્સ્ટ છે 9 સપ્ટેમ્બરના રોજ ધ ઇન્ટરનેશનલ ડે ટુ પ્રોટેક્ટ એજ્યુકેશન ફ્રોમ અટેક. આપણા માટે એક દિવસના રૂપમાં છે જે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2020થી સ્થાપિત કરવામાં આવ્યો. 9 સપ્ટેમ્બરે સ્કૂલોની સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. મારા યુવાનો, યાદ રાખજો, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ, 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ, તો 9 સપ્ટેમ્બર તો કે
એજ્યુકેશનને પ્રોટેક્ટ કરવાથી સંબંધિત દિવસ. આપણે એટલું યાદ રાખીએ કે શિક્ષણને લઈને 5, 8 અને 9 સપ્ટેમ્બર એક સાથે જોડાયેલી છે. કોરિલેટ કરશો, યાદ રાખવું આસાન રહેશે. એના પછી છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. સુસાઇડના કેસીસ વધી રહ્યા છે, આપ જાણો છો, આ બહુ મોટી સમસ્યા છે. વિશ્વ સ્તરે મારા યુવાનો 2003થી, ક્યારથી તો કે 2003થી આ ઉજવવાની શરૂઆત થઈ છે અને એને ઉજવનાર સંસ્થા છે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન તથા વિશ્વ આરોગ્ય સંગઠન, કે જેને આપણે WHO નામથી ઓળખીએ છીએ. તો WHO અને IASP ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન આ બંને સંગઠનો દ્વારા ઉજવવામાં આવે છે. ઉદ્દેશ આપ જાણતા જશો, આત્મહત્યા અટકાવવા માટે જાગૃતિ લાવવી અને ત્રિવાર્ષિક થીમ એની જે 2021, 22 અને 23 3 વર્ષ માટે આયોજિત કરવામાં આવી છે. એ થીમ છે ક્રિએટિંગ હોપ થ્રુ એક્શન. ક્રિએટિંગ હોપ થ્રુ એક્શન. એક ચીજ સમજો મારા યુવાનો, આત્મહત્યા કોઈ વખત કાયરતા હોય છે, કોઈ વખત સન્માનની સુરક્ષા હોય છે. બંને દ્રષ્ટિથી જોવા જઈએ તો આત્મહત્યા અયોગ્ય છે. આત્મહત્યાના સ્થાને આપણે રસ્તો એવો કંઈક કાઢવો જોઈએ કે જેનાથી જીવન બહેતર બને. જીવનની સમસ્યાઓનું નિવારણ આત્મહત્યાથી થતું નથી. એ હકીકત જ્યારે માણસ સમજી જાય છે ત્યારે આત્મહત્યાના વિચારો અને વિકલ્પો સમાપ્ત થઈ જતા હોય છે. મારા યુવાનો 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. એ પછી છે રાષ્ટ્રીય વન શહીદ દિવસ. આ એક આખી અલગ જ છે. શહીદી પર્યાવરણ માટે છે, શહીદી વન માટે છે, વન્ય પ્રાણીઓ માટે છે. ક્યારે ઉજવાય છે? 11 સપ્ટેમ્બરે ઉજવાય છે. કોણ ઉજવે છે? ભારત સરકાર ઉજવે છે. ક્યારથી ઉજવી રહી છે? 2013થી ઉજવી રહી છે. શા માટે 11 સપ્ટેમ્બરે જ આપણે ઉજવીએ છીએ? તો કે જે મારવાડ રજવાડું હતું, એ મારવાડ રજવાડામાં અભયસિંહ નામના શાસકે ખેતરલી ખાતે જે વન સંરક્ષણ યા વનથી જોડાયેલા બિશ્નોઈ સમુદાયના માણસો છે એમની વિરુદ્ધ કાર્યવાહી, હિંસક કાર્યવાહી કરેલી, કે જે ઇતિહાસમાં ખેતરલી હત્યાકાંડના નામથી ઓળખાય છે. આ ખેતરલી હત્યાકાંડ 1730માં થયો હતો અને તેની સ્મૃતિમાં ભારત સરકાર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવે છે. બિશ્નોઈ સમુદાય, આપ સૌને ખબર ન હોય તો કહી દઉં કે વન અને વન્ય પ્રાણીઓ પ્રત્યે વિશેષ જોડાણ અને લાગણી ધરાવતો સમુદાય છે, રાજસ્થાનમાં આવેલો છે. એ પછી જે નવો દિવસ છે 12 સપ્ટેમ્બર આપણા માટે દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ. આપણને લાગે દક્ષિણ સાઉથ શું છે? સીધો સરળ અર્થ, દુનિયાના જે વિકાસશીલ અને પછાત દેશો છે એની વચ્ચે સહયોગ વધે એને કહેવાય દક્ષિણ સહયોગ. એની વચ્ચેના સંપર્કો અને વાતચીતો વધે એને કહેવાય દક્ષિણ ડાયલોગ, સાઉથ ડાયલોગ. તો દક્ષિણ એટલે કે વિકાસશીલ દેશોને મદદરૂપ થાય એનો દિવસ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે. 1978થી ઉજવીએ છીએ દર 12 સપ્ટેમ્બરે. ઉદ્દેશ શું છે? વિકાસશીલ દેશો વચ્ચે ટેકનિકલ સહકારની જે સમજૂતી થયેલી 12 સપ્ટેમ્બર 1978ના રોજ, એ સંધિને, એ સમજૂતીને, ટેકનિકલ કોઓપરેશન અંગેની એ સમજૂતીની સ્મૃતિમાં આપણે આ ઉજવીએ છીએ. આ વર્ષેની થીમ હતી સોલિડારિટી, ઇક્વિટી એન્ડ પાર્ટનરશિપ, અનલોકિંગ સાઉથ કોઓપરેશન ટુ અચીવ. શું અચીવ કરવું છે? સોલિડારિટી, ઇક્વિટી એન્ડ પાર્ટનરશિપ. મારા યુવાનો દક્ષિણ સહયોગ ઉપર 12મી સપ્ટેમ્બરનો આ દિવસ આપણે તૈયાર કર્યો. એ પછી આપણે જોઈ શકીએ જે નવો દિવસ છે એ છે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ. આપણે 1953થી ઉજવીએ છીએ. આપણે એટલે ભારત સરકાર ઉજવી રહી છે. શા માટે ઉજવી રહી છે? તો કે ભાઈ 14 સપ્ટેમ્બરના રોજ જ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે બંધારણ સભાએ 14 સપ્ટેમ્બર 1949નો રોજ હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપેલો અને ત્યારથી આપણે હિન્દી દિવસ ઉજવીએ છીએ. આપ સૌને યાદ જ છે 26 નવેમ્બર આપણે બંધારણ દિવસ ઉજવીએ છીએ, કારણ કે એ દિવસે આપણે બંધારણ ઉપર હસ્તાક્ષર કરેલા. તો એ અમુક તિથિઓએ થયેલી ઘટનાઓની સ્મૃતિમાં આપણે ઉજવીએ છીએ હિન્દી દિવસ. એ પછી છે રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ. આપણા વિશ્વેશ્વરૈયા સાહેબનો જન્મદિવસ છે 15 સપ્ટેમ્બર. વિશ્વેશ્વરૈયા સાહેબ મહાન એન્જિનિયર હતા, બહુ બધી ભૂમિકાઓ ભજવી છે એમણે, અને એ ભારત સરકાર દ્વારા 1968થી ઉજવવામાં આવે છે. આપ સૌને કદાચ ખબર હશે વિશ્વેશ્વરૈયા સાહેબને 1954માં ભારત રત્ન પણ અપાયેલું. 15 સપ્ટેમ્બરને આપણે રાષ્ટ્રીય એન્જિનિયર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. આ વર્ષે જે ઉજવવામાં આવી એ એન્જિનિયરિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર એ થીમ સાથે ઉજવવામાં આવી.
એ પણ યાદ રાખવું કે વિશ્વ સ્તરે એન્જિનિયરિંગ દિવસ 4 માર્ચના રોજ ઉજવાય છે. જનરલી આપણે 4 માર્ચના સંદર્ભમાં અત્યારે જે તૈયારી આપણે ઓક્ટોબરની ડિવાઇસો માટે કરી રહ્યા છીએ, તો માર્ચ મહિનાના ડેને કરવાની સાર્થકતા બહુ ઓછી છે. છેલ્લા 3-4 મહિનાની સ્ટ્રેટેજી ઉપર આપણે ચાલવું છે ડેના સંબંધમાં, પર્ટિક્યુલરલી, બીજી બાબતમાં નહીં કહું. તો એ સંદર્ભમાં 4 માર્ચનો વિશ્વ એન્જિનિયરિંગ દિવસ આપ યાદ રાખજો, કારણ કે 15 સપ્ટેમ્બર સાથે ડાયરેક્ટલી કનેક્ટ થાય છે. 15 સપ્ટેમ્બરની તિથિ એન્જિનિયરિંગ દિવસને દર્શાવે છે રાષ્ટ્રીય સ્તરે. યુવાનો એક ચીજ, વિશ્વેશ્વરૈયા સાહેબે 1934માં પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા નામની પુસ્તક લખેલી, કે જેના આધારે આપણે સ્વતંત્ર થયા ત્યારે આયોજન આધારિત જે વિકાસની નીતિઓ અપનાવી, પંચવર્ષીય યોજનાઓની જે નીતિઓ અપનાવી, એના પાયામાં ક્યાંક વિશ્વેશ્વરૈયા સાહેબ પણ છે. મારા યુવાનો, 15 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય એન્જિનિયરિંગ દિવસ છે, તો 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. ક્ષમા કરજો, આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પણ 15 સપ્ટેમ્બરના રોજ ઉજવીએ છીએ. એને ઉજવનાર સંસ્થા યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનઓ છે. 2007થી ઉજવે છે. એનો ઉદ્દેશ લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની થીમ શું હતી? એમ્પાવરિંગ ધ નેક્સ્ટ જનરેશન, એ આ વર્ષની થીમ હતી. એ પછી લઈએ, હમણાં મેં કીધું એ પ્રમાણે 16 સપ્ટેમ્બરે આપણે વિશ્વ ઓઝોન દિવસ ઉજવીએ છીએ. વર્ષ 2000થી આપણે ઉજવવાની શરૂઆત કરી. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. 16 સપ્ટેમ્બર 1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ થયેલો, એક સમજૂતી થયેલી, ઓઝોન સ્તરને બચાવવા માટે સમજૂતી થયેલી, CFCના ઉત્સર્જનને અટકાવવા માટે સમજૂતી થયેલી, કે જેને આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહીએ છીએ. અને એ 16 સપ્ટેમ્બરની તિથિના રોજ થયેલી એ તિથિની સ્મૃતિમાં, એને આપણે યાદગીરીમાં આપણે આ ઓઝોન દિવસ ઉજવીએ છીએ. આ વર્ષની થીમ શું હતી? તો કે આ વર્ષની થીમ પ્રોટોકોલ ઉપર જ આધારિત છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. આ આપણા સપ્ટેમ્બર મહિનામાં, મેં આપને વાત કરી, હું 18 સપ્ટેમ્બરના રોજ આ સેશન આયોજિત કરી રહ્યો છું. અને એ દ્રષ્ટિથી 16 સપ્ટેમ્બર સુધીના આપણે દિવસો તૈયાર કર્યા. 16 ઓક્ટોબરે ડીવાયએસઓ પરીક્ષા છે, તો નિશ્ચિતપણે 1 મહિના પહેલાં સુધીના તમામ દિવસો આપણને પૂછાઈ શકે એવી શક્યતા સૌથી વધુ, અને એ દ્રષ્ટિથી આપણે આ દિવસો તૈયાર કર્યા. હવે આપણે સપ્ટેમ્બર મહિના પછી ઓગસ્ટ મહિનાના દિવસો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, અને એની અંતર્ગત કયા કયા અગત્યના દિવસો છે એ સમજવાની કોશિશ કરીશું. ઓગસ્ટ મહિનામાં સૌથી અગત્યના દિવસોની શરૂઆત આપણે 7 ઓગસ્ટથી કરીશું. 7 ઓગસ્ટના રોજ શું ઉજવાય છે? તો કે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાય છે. ક્યારથી એ પરંપરાની શરૂઆત થઈ? 2015થી આપણે ભારત સરકાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવી રહી છે. એનો ઉદ્દેશ શું છે? તો કે 1905માં આપણે જે બંગભંગ વિરોધી ચળવળ થયેલી, અને એ બંગભંગ વિરોધી ચળવળને આપણે સ્વદેશી આંદોલનના રૂપમાં ઓળખીએ છીએ. એ સ્વદેશી આંદોલનમાં રાષ્ટ્રની જે હસ્ત કારીગરી છે એને સૌથી વધુ મહત્વ મળેલું, જેને ધ્યાને રાખી આપણે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી 7 ઓગસ્ટના રોજ કરીએ છીએ, ફ્રોમ ધ યર ઓફ 2015. એ પછી આપણે જોશું અગત્યનો દિવસ આપણા માટે વિશ્વ આદિવાસી દિવસ છે. 9th ઓફ ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવાય છે. 9th ઓફ ઓગસ્ટના રોજ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? 1995થી થયેલી મારા યુવાનો. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે, જેનો ઉદ્દેશ શું છે? આદિવાસી અધિકારો અંગે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની થીમ શું હતી? તો કે ઇન્ડિજિનસ યુથ એઝ એજન્ટ્સ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડિટર્મિનેશન. અગેન હું બોલીશ, ઇન્ડિજિનસ એટલે દેશી. ઇન્ડિજિનસ યુથ એઝ એજન્ટ્સ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડિટર્મિનેશન. અન્ય બાબતમાં ખાસ આપણે જોશું કે ગુજરાત સરકાર દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસરા, ક્ષમા કરજો, ગુણસરા નામના સ્થળે, અહીંયા તમને દેખાતું નહીં હોય, ગુણસરા નામના સ્થળે ગુજરાત સરકારેની ઉજવણી કરેલી. ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે એમ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો ગુણસરા ગામ. થીમ હતી, અગેન હું બોલીશ, ઇન્ડિજિનસ યુથ એઝ એજન્ટ્સ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડિટર્મિનેશન. મારા યુવાનો, પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે. વિશ્વ આદિવાસી દિવસ યાદ રાખજો તમે. એના પછી છે સાવજનો દિવસ, વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ લાયન ડે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 2013થી આ પરંપરા શરૂ થઈ. બિગ કેટ રેસ્ક્યુ નામનું એક અભયારણ્ય છે, એ સંગઠન છે, એના દ્વારા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી, અને હેતુ એનો સિંહોને સંરક્ષણ આપવાનો છે. મારા યુવાનો, અગેન 10 ઓગસ્ટ સિંહ દિવસ. વિશ્વ જૈવ ઇંધણ બાયોફ્યુઅલ
દિવસની ઉજવણી આપણે 10 ઓગસ્ટના રોજ કરીએ છીએ. એની શરૂઆત ભારત સરકાર સંદર્ભમાં જે કરે છે 2015થી કરી ઉજવાઈ રહ્યું છે પહેલાથી જ, કારણ કે રુડોલ્ફ ડીઝલના જન્મદિવસ નિમિત્તે આ દિવસ આપણે 10 ઓગસ્ટના રોજ જૈવ ઇંધણ દિવસ ઉજવીએ છીએ. ભારત સરકારે આ 2015થી ઉજવવાની શરૂઆત કરીને ઓફિશિયલી આપણે પણ હવે જૈવ ઇંધણ દિવસ ઉજવીએ છીએ. અને આ વર્ષની થીમ હતી સસ્ટેનેબિલિટી અને ગ્રામીણ આવક માટે બાયોફ્યુઅલ. સસ્ટેનેબિલિટી અને ગ્રામીણ આવક માટે બાયોફ્યુઅલ 10 ઓગસ્ટના રોજ. એ પછી છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટના રોજ ઉજવાય છે દર વર્ષે. 1999 એ પરંપરા શરૂ થઈ. યુનાઇટેડ નેશન્સ ના દ્વારા આ પરંપરા શરૂ થઈ છે. શા માટે આ શરૂ થઈ છે? તો કે ભાઈ યુવાનોમાં જાગૃતિ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શરૂ થઈ છે. આની થીમ શું હતી યુવા દિવસની? ગ્રીન સ્કિલ્સ ફોર યુથ ટુવર્ડ્સ અ સસ્ટેનેબલ વર્લ્ડ. ગ્રીન સ્કિલ્સ ફોર યુથ ટુવર્ડ્સ અ સસ્ટેનેબલ વર્લ્ડ. યાદ રાખજો, આપણે ભારતના સ્તરે જે ઉજવીએ છીએ યુવા દિવસ એ આપણા વિવેકાનંદ સાહેબનો બર્થડે છે. 12 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. 12 જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસ હોય છે અને 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ હોય છે. યાદ રાખવા માટે સરળ છે આ. પછી લઈએ સિંહને 10 ઓગસ્ટે લીધો હતો, તો 12 ઓગસ્ટે હાથીને લઈ લઈએ. હાથી વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 2012થી આ પરંપરા શરૂ થઈ. વિશ્વ હાથી સોસાયટી દ્વારા એનું આયોજન થાય છે. એનો ઉદ્દેશ હાથીના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. મારા યુવાનો, વિશ્વ અંગદાન દિવસ ઓર્ગન ડે કહી શકીએ આપણે આને, 13 ઓગસ્ટના રોજ ઉજવાય છે. વિશ્વમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 2005થી એને ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. ઉદ્દેશ છે અંગદાન માટે જાગૃતિ લાવવી. થીમ શું છે? તો કે સ્ટેપ અપ ટુ વોલન્ટિયર નીડ મોર ઓર્ગન ડોનર્સ ટુ ફિલ ધ લેક્યુના. એટલે કે જે ઓર્ગન્સની જરૂરિયાત છે એની સાપેક્ષમાં ઓર્ગન દેનારાની સંખ્યા બહુ ઓછી છે. તો એ જે ગેપ છે એના ઉપર કેન્દ્રિત છે આ વર્ષની થીમ. ભારતમાં 3 ઓગસ્ટના રોજ આપણે અંગદાન દિવસ ઉજવીએ છીએ. વિશ્વ સ્તરે 13 ઓગસ્ટે છે. 14 ઓગસ્ટના રોજ આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવીએ છીએ કે દેશ જ્યારે આઝાદ થયો એ સમયે દેશના ભાગલા પણ થયેલા અને એ સમયે જે હિંસા થઈ એ હિંસા અને અત્યાચારની વેદનાની સ્મૃતિમાં ભારત સરકાર 2021થી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવે છે. 14 ઓગસ્ટના રોજ હતું એ. 15 ઓગસ્ટે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ જે અત્યારે 77મો હતો અને ગુજરાત સરકારે વલસાડ ખાતે રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવેલો. યાદ રાખજો વલસાડ. પછી જે વિશ્વ માનવતાવાદી દિવસ 19 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 2009થી એને ઉજવવાની શરૂઆત કરવામાં આવી. યુનાઇટેડ નેશન્સ જ આને ઉજવે છે. મારા યુવાનો, 2003માં ઈરાકના બગદાદમાં થયેલા બોમ્બ હુમલાની સ્મૃતિમાં આપણે આ માનવતાવાદી દિવસ ઉજવીએ છીએ. આપ સૌને ખબર જ છે 2000થી 2010 વચ્ચેનો સમયગાળો જે છે એ ગ્લોબલ લેવલે ટેરર એટેકનો બહુ તીવ્ર સમયગાળો છે. અત્યારેની તમને જોશો માત્રાની આવૃત્તિ ઘટી છે. અમુક અશાંત દેશો છોડી દઈએ આપણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સિરિયા, એવા અશાંત દેશોને છોડી દઈએ તો વિશ્વના અન્ય સ્થળોએ એની ક્વોન્ટિટી અને એની જે આવૃત્તિ છે એમાં બહુ ગજબના ઘટાડો આવ્યો છે. પરંતુ 2000ના દશકમાં 2001માં WTC ઉપર હુમલાથી લઈ 2008માં બોમ્બે ઉપર હુમલો થયો, 2001માં સંસદ ઉપર હુમલો થયો. આ તમામ ઘટનાઓના સંદર્ભમાં 19 ઓગસ્ટને આપણે 2009થી યુનાઇટેડ નેશન્સ માનવતાવાદી દિવસના રૂપમાં ઉજવે છે અને એની થીમ આ વર્ષે 2023માં નો મેટર વોટ રહી છે. નો મેટર વોટ રહી છે. એ પછી આપણે લેશું આગલો દિવસ વિશ્વ જળ સપ્તાહ. કંટાળો આવતો હોય તો એ સાંભળતા રહેજો, આ તમને એક્ઝામમાં પૂછાશે. વિશ્વ જળ સપ્તાહ 2023 ક્યારે ઉજવાયું છે? તો કે 20થી 24 ઓગસ્ટ દરમિયાન ઉજવાયું. ક્યારથી ઉજવાતું આવે છે? તો કે 1991થી ઉજવાતું આવે છે. કોણ ઉજવે છે? તો કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ CV ઉજવે છે એને. શા માટે ઉજવે છે? જળ સંકટનું સમાધાન અને જળના રક્ષણ માટે જાગૃતિ લાવવી. થીમ શું હતી આ વર્ષે? તો કે સીડ્સ ઓફ ચેન્જ, ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર અ વોટર વાઇઝ વર્લ્ડ. ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર અ વોટર વાઇઝ વર્લ્ડ. એના પછી આપણે જોઈએ સપ્તાહને લઈ લીધો આપણે.
આપણી પોતાની માતૃભાષા ગુજરાતી ભાષા વિશ્વ સ્તરે આપણે 24 ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ. શા માટે? તો કે દિવસે આપણા મહાન સાહિત્યકાર સમાજ સુધારક નર્મદ સાહેબનો જન્મદિવસ છે. પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે 29 ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ. 2010 થી યુનાઇટેડ નેશન્સે આ પ્રથા શરૂ કરી છે. ઉદ્દેશ શું છે? તો કે પરમાણુ શસ્ત્ર મુક્ત વિશ્વનું નિર્માણ કરવાનો ઉદ્દેશ છે. મારા યુવાનો આપણે આગળ વધીએ. રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આપણા ધ્યાનચંદ સાહેબનો જન્મદિવસ છે અને 2012થી ભારત સરકાર મેજર ધ્યાનચંદ સાહેબના જન્મદિવસને ખેલ દિવસના રૂપમાં ઉજવે છે. આ વર્ષની થીમ હતી સ્પોર્ટ્સ આર એન એનેબલર ટુ એન ઇન્ક્લુસિવ એન્ડ ફિટ સોસાયટી. ઇન્ક્લુસિવ એન્ડ ફિટ સોસાયટી ખેલ દિવસનું રહ્યું છે. પૂછાઈ શકે એવી પૂરી શક્યતા છે યુવાનો. રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ 2001થી ભારત સરકાર ઉજવી રહી છે. દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ઉજવાય છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ. વિશ્વ સંસ્કૃત દિવસ જે 31 ઓગસ્ટના રોજ ઉજવાતો હોય છે. 1969થી આ પરંપરા શરૂ થઈ છે. ભારત સરકાર પોતે ઉજવે છે. શા માટે ઉજવે છે? તો કે હકીકતમાં આજે 31 ઓગસ્ટ શબ્દ છે એ રક્ષાબંધનના તહેવારને દર્શાવે છે. રક્ષાબંધન એટલે શ્રાવણ સુદ પૂનમ અથવા પૂર્ણિમા, જ્યાં અહીં લખેલું જ છે. ભારતીય પ્રાચીન શિક્ષણ પરંપરામાં નવા એકેડેમિક વર્ષનો પ્રારંભ શ્રાવણ સુદ પૂનમથી થતો અને એ દ્રષ્ટિથી શિક્ષણથી ભાષા જોડાયેલી છે. આપણે શ્રાવણ સુદ પૂનમના રોજ સંસ્કૃત દિવસ ઉજવીએ છીએ દર વર્ષે. આ વર્ષે એ 31 ઓગસ્ટના રોજ હતો, કારણ કે શ્રાવણ સુદ પૂનમ એ તારીખે હતી. તો મારા યુવાનો, ઓગસ્ટ મહિનાના પણ સાંપ્રત પ્રવાહને આપણે સંપન્ન કર્યા છીએ. હવે આપણે નેક્સ્ટ ભાગમાં આપણે જુલાઈ મહિનાની અંતર્ગત જે અગત્યના દિવસો છે એનો અભ્યાસ કરીશું. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આવનારી ડીવાયએસઓ પરીક્ષા અને જીપીએસસી પરીક્ષા માટે અત્યંત મહત્વ ધરાવે છે. એવું નથી હું કહેવા માગતો કે એની પહેલાંના માર્ચ, એપ્રિલ, મે, જૂનથી પૂછી ન શકે, પરંતુ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરને આપણે જો યાદ કરી શકીએ તો આપણા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ ઊભો થશે કે એકાદ બે પ્રશ્ન નિશ્ચિતપણે મળી જાય. ઓકે, તો હવે આપણે લઈએ છીએ જુલાઈ મહિનાના અગત્યના દિવસોને. જુલાઈ મહિનામાં અનેક એવા અગત્યના દિવસો છે જે પરીક્ષામાં આ વર્ષે આપણને પૂછાઈ શકે. એ સંદર્ભમાં 1 જુલાઈથી જ શરૂઆત કરશું. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ આપણે ઉજવીએ છીએ 1 જુલાઈના રોજ. 1991થી આપણે ઉજવવાની શરૂઆત કરી. કોણ ઉજવે છે? તો કે IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉજવે છે. કયા સંદર્ભમાં ઉજવે છે? તો કે ડૉક્ટર બિધાનચંદ્ર રોયની જન્મ અને મૃત્યુની જયંતિની યાદમાં. બિધાનચંદ્ર રોય આપણે ઇતિહાસમાં કદાચ તમે ઓળખતા હો તો BC રોય લખ્યું હોય. મહાન રસાયણ શાસ્ત્રી છે, ડૉક્ટર છે, બંગાળના હતા. થીમ શું હતી આ વર્ષના 2023ના રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની? તો કે સેલિબ્રેટિંગ રેઝિલિયન્સ એન્ડ હીલિંગ હેન્ડ્સ. સો અગેન બોલીશ, સેલિબ્રેટિંગ રેઝિલિયન્સ એન્ડ હીલિંગ હેન્ડ્સ આ વર્ષની થીમ હતી 1 જુલાઈ. એ પછી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે. એ પણ 1 જુલાઈના રોજ ઉજવાય છે. બધા વ્યવસાયો ભેગા થઈ ગયા, ચાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચાહે ડૉક્ટર. 1 જુલાઈના રોજ 1950થી આ પરંપરા શરૂ થઈ. કોણ ઉજવે છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICAI ઉજવે છે. શા માટે આ દિવસે ઉજવે છે? તો કે ICAI નો સ્થાપના દિવસ છે. તો સરળ છે, 1 જુલાઈ ડૉક્ટર અને CA બંનેને ભેગા કરી દીધા આપણે. ઓકે, પછી લઈએ 2 જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ શું છે? તો કે ખેલ પત્રકારોને સન્માન આપવાનો ઉદ્દેશ છે. ઇન્ટરનેશનલ ખેલ પત્રકાર એસોસિએશન એને ઉજવે છે. 1994થી આ પરંપરા શરૂ થઈ કે દર વર્ષે 2 જુલાઈના રોજ ખેલ પત્રકાર દિવસ ઉજવવામાં આવે છે. એ પછી છે 6 જુલાઈ આપણા માટે અગત્યની વિશ્વ ઝૂનોસિસ દિવસ. અમુક પ્રકારના જે જીવજન્ય રોગો છે એના સંદર્ભમાં છે. લુઈ પાસ્ટર સાહેબે રસીની શોધ કરી, રસીકરણ, વેક્સિનેશનનો આખો આધારસ્તંભ પાસ્ટર સાહેબ છે. એની સ્મૃતિમાં આપણે 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવીએ છીએ. નેશનલ ફિશ ફાર્મર્સ ડે, દેટ મીન્સ રાષ્ટ્રીય ફિશ ફાર્મર મતલબ સાગર ખેડૂ કહી શકીએ, મત્સ્યપાલક કહી શકીએ. ફિશ ફાર્મર્સ ડે 10 જુલાઈના રોજ આપણે ઉજવીએ છીએ. ભારત સરકાર ઉજવે છે. 2001થી પરંપરા શરૂ થઈ છે અને 1957માં અમારા યુવાનો ભારતમાં કાર્પ માછલી અંગે આપણને સંશોધનમાં સફળતા મળેલી અને કાર્પ માછલીનું વ્યાવસાયિક ઉત્પાદન કરવાની શરૂઆત
થયેલી અને એને ઉદ્દેશીને એને ધ્યાને રાખીને આપણે 10 જુલાઈના રોજ નેશનલ ફિશ ફાર્મર્સ ડે ઉજવવાની શરૂઆત 2001થી કરી છે. એ પછી છે વિશ્વ વસ્તી દિવસ, વર્લ્ડ પોપ્યુલેશન ડે. આપ જાણો છો 8 અબજ થઈ ગઈ છે વસ્તી, પરંતુ જ્યારે 5 અબજ થઈ હતી ક્યારે થઈ હતી તો કે 1987માં. ત્યારે આપણે 11 જુલાઈના દિવસે 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજ થયેલી અને એ ડેટને ધ્યાને રાખી આપણે દર 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવીએ છીએ. ક્યારથી શરૂ કરી આ પરંપરા તો કે 1989થી 1983થી શરૂ કરી. યુએનડીપી અને યુનાઇટેડ નેશન્સ દ્વારા આ ઉજવવામાં આવે છે. એની થીમ શું રહી તો કે અનલિસિંગ ધ પાવર ઓફ જેન્ડર ઇક્વાલિટી, uplifting the voices of women and girls to unlock our world's infinite possibilities. World infinite possibilities યાદ રાખજો. 12 જુલાઈના રોજ આપણે વિશ્વ મલાલા દિવસ ઉજવીએ છીએ. મલાલા પાકિસ્તાનની એક એવી યુવતી કે જેણે શિક્ષણ માટે બહુ મોટું સેક્રિફાઈસ કર્યું અને સફળતા મેળવી. 2013થી યુનાઇટેડ નેશન્સ મલાલા દિવસ ઉજવે છે. મલાલા યુસુફઝઈ એમનું પૂરું નામ છે. એમને પ્રમોટ કરી અને વિશ્વમાં બાલિકા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને આપણે જોઈ શકીએ કે ઉજવવામાં આવે છે 12 જુલાઈના રોજ. આ વખતનું સૂત્ર છે, થીમ છે આઈ એમ મલાલા. આઈ એમ મલાલા. વિશ્વ યુવા કૌશલ દિવસ યુથ સ્કિલ્સ ઉપર છે. 2015થી યુનાઇટેડ નેશન્સ એને ઉજવવાની શરૂઆત કરી. દર વર્ષે 15 જુલાઈએ આપણે વિશ્વ યુવા કૌશલ દિવસ ઉજવીએ છીએ, જેથી યુવાનોમાં રોજગારી માટે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળે. આ વર્ષની થીમ શું હતી તો કે સ્કિલિંગ ટીચર્સ, ટ્રેનર્સ એન્ડ યુથ ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર શબ્દ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્રિમિનલ લેવલ ઉપર કામ છે. આ ક્રિમિનલ જસ્ટિસ ઉપર કેન્દ્રિત છે. 17 જુલાઈના રોજ આપણે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ઉજવીએ છીએ. ક્યારથી શરૂ થયું? 2010થી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ છે ફોજદારી. શા માટે ઉજવવામાં આવે છે? ફોજદારી ન્યાયને સ્થાપિત કરવાનો ઉદ્દેશ છે. આ વર્ષે 2023ની થીમ શું છે? ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલિસિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સોશિયલ જસ્ટિસ. મારા યુવાનો આગળ વધીશું. નેલ્સન મંડેલા દિવસ 18 જુલાઈના રોજ ઉજવીએ છીએ. 2009થી યુનાઇટેડ નેશન્સે આ ઉજવવાની શરૂઆત કરી. મંડેલાના શાંતિ અને સ્વતંત્રતા અંગેના યોગદાનની સ્મૃતિમાં ઉજવીએ છીએ મંડેલા ડે 18 જુલાઈ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ 20 જુલાઈના રોજ આપણે ઉજવીએ છીએ. દર વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે. 2022થી એટલે કે ગયા વર્ષથી જ આ પરંપરા શરૂ થઈ. નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર પર પહોંચેલો 1969માં, એની સ્મૃતિમાં કરવામાં આવે છે. આ વર્ષની થીમ શું હતી તો કે ચંદ્ર સંશોધન, સંકલન અને ટકાઉપણું, લ્યુનર એક્સપ્લોરેશન, કોઓર્ડિનેશન એન્ડ સસ્ટેનેબિલિટી. પછી છે રાષ્ટ્રીય આવકવેરા દિવસ, ઇન્કમ ટેક્સ ડે. 24 જુલાઈના રોજ આપણે ઉજવીએ છીએ. ભારતના સ્તરે ઉજવાય છે, ભારત સરકાર ઉજવે છે. 2010થી આપણે શરૂ કરી આ પરંપરા કે 24 જુલાઈને આપણે ઇન્કમ ટેક્સ ડેના રૂપમાં ઉજવીએ. શા માટે એ દિવસે જ ઉજવીએ છીએ તો કે 1860માં પહેલી વખત આવકવેરો ભારતની અંદર નાખવામાં આવેલો, જેને નાખનારા જે સમયના અધિકારી છે એનું નામ છે જેમ્સ વિલ્સન. જેમ્સ વિલ્સનને આપણે આવકવેરાના પિતા કહીએ છીએ. જેમ્સ વિલ્સનને ભારતમાં બજેટના પિતા પણ કહેવાય છે. અને પ્લસ આવકવેરા દિવસના સંદર્ભમાં પણ એ આપણને યાદ રાખવા જરૂરી છે, પૂછાઈ શકે. એ પછી છે ચેર એટલે મેંગ્રોવ. વિશ્વ ચેર સંરક્ષણ દિવસ, મેંગ્રોવ કન્ઝર્વેશનની વાત છે. 26 જુલાઈના રોજ દર વર્ષે આપણે ચેર ઉજવીએ છીએ અને 2015થી યુનેસ્કોએ આ શરૂઆત કરી છે ઉજવવાની. ચેર અંગે જાગૃતિ લાવવાનું છે, પર્યાવરણથી જોડાયેલ છે. ચેર સંરક્ષણ દિવસ 26 જુલાઈ. એ પછી છે 26 જુલાઈના રોજ આપણે રાષ્ટ્રીય સ્તરે કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ. 1999માં કારગિલ ઉપર જે પાકિસ્તાને ગેરકાયદે કબજો કરી લીધેલો, એને પાકિસ્તાનીઓને અહીંયાથી બહાર ધકેલવામાં, હાંકી કાઢવામાં આપણને 26 જુલાઈ 1999ના રોજ સફળતા મળેલી. અને 2000થી આપણે દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ, કારગિલ યુદ્ધમાં વિજયના ઉપલક્ષ્યમાં. વિશ્વ હેપેટાઇટિસ દિવસ 28 જુલાઈના રોજ ઉજવાય છે. 2010થી WHO આને ઉજવી રહ્યું છે, હેપેટાઇટિસ ડે. હેપેટાઇટિસ અંગે જાગૃતિ લાવવાનું ઉદ્દેશ છે. થીમ શું છે? વન લાઈફ વન લીવર. વન લાઈફ વન લીવર. મારા યુવાનો,
આપણા જુલાઈ મહિનાના પણ જેટલા અગત્યના દિવસો છે એ પૂર્ણ કર્યા. ડીવાયએસઓ અને જીપીએસસીની પરીક્ષામાં મારા યુવાનો આપ સૌને અત્યંત ઉપયોગી થાય અને ઓછા સમયમાં તમામ સાંપ્રત પ્રવાહની તૈયારી થઈ જાય એવા ઉદ્દેશથી આ વિડીયોઝ હવે બનાવી રહ્યા છીએ. મે બી પોસિબલ કે આવું તમે જોતા રહ્યો, સાંભળતા રહ્યો. અત્યારે જે તમારી ઉપર પ્રેશર અને ટેન્શનનો સમયગાળો છે કે 16 ઓક્ટોબરની એક્ઝામમાં શું થશે, તેમાં કદાચ વાંચવામાં આપણું ફોકસ રહેતું ન હોય, વાંચવામાં એકાગ્રતા અને શાંતિ ન જળવાતી હોય, તો આવા અશાંત મનની સ્થિતિમાં જો તમે આ વિડીયોઝ જોશો તો તમારું વાંચન ન થતું હોવા છતાં પણ તૈયારી ગુણવત્તાપૂર્ણ થશે. કેમ તો કે અમે ફોકસ્ડ વેમાં જ્યાં ફોકસ કરવું જોઈએ એટલું જ કરંટ અફેર્સ તમારી સમક્ષ આ વિડીયોઝમાં રજૂ કરી રહ્યા છીએ. તો પ્લીઝ આને યથાશક્ય શેર કરજો અને અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હા, એક વાત કે અમારી ઇકોનોમી ઉપરની બુક આપે લઈ જ લીધી હશે. જો ના લીધી હોય તો અત્યારે જ તમે નોંધાવો. 380 રૂપિયામાં કુરિયર ચાર્જ સહિત આપના ઘર સુધી પહોંચી જશે આ પુસ્તક. અને યાદ રાખજો, આ ઇકોનોમીની પુસ્તક કોઈ ગૂગલ અનુવાદ નહીં. આ ઇકોનોમીની પુસ્તક મૌલિક અને સરળ ગુજરાતી ભાષામાં લખાયેલી છે. જો તમને અર્થતંત્ર નથી આવડતું તો આ પુસ્તક તમને અર્થતંત્રમાં એવી જ રીતે તૈયાર કરી દેશે જેવી રીતે કદાચ તમે અત્યારે હિસ્ટ્રી કે કલ્ચરમાં તૈયાર હો, કારણ કે એ વાંચવાથી આવડી જાય છે. એટલું સરળ અહીંયા ઇકોનોમી છે. સેમ આવી જ રીતે અમે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ તથા પર્યાવરણની પણ એક પુસ્તક રજૂ કરી છે કે આ પુસ્તકમાં આ ત્રણેય સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ, આ ત્રણેય ઉપર અમે વ્યવસ્થિત રીતે સરળ ગુજરાતીમાં, આ બધા વિષયો એવા છે જેમાં ઇંગ્લિશમાં કન્ટેન્ટ છે, ઇંગ્લિશથી ગૂગલમાં અનુવાદ થઈને ગુજરાતીમાં આવે, એમાં ન સમજાય. આ બે સબ્જેક્ટ અઘરા પ્લસ આવી ભાષા એવી કે સમજવું ઓર અઘરું. આવી સ્થિતિમાં સરળ અને મૌલિક ગુજરાતી ભાષામાં અગર તમે જીપીએસસી 1-2 પરીક્ષા, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, આરએફઓ માટે જો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ તૈયાર કરવા માગતા હો તો નિશ્ચિતપણે આ બુક તમને બહુ ઉપયોગી છે. હા, અને એને અત્યારે અમે લોન્ચ કર્યું છે તો એની કિંમત અત્યારે એકદમ ઓછી રાખવામાં આવી છે. ટોટલ કિંમત તો એની 680 રૂપિયા છે, પરંતુ અત્યારે 410 રૂપિયામાં ઇન્ક્લુડિંગ કુરિયર ચાર્જ આ તમને અવેલેબલ છે. તો તમે અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો. એના માટે 722893 7808 નંબર ઉપર તમે કોલ કરી શકો છો, વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. સેશનને વિરામ આપીશું. ડેઝ પૂરા કર્યા છે આપણે. બીજા પણ સાંપ્રત પ્રવાહના મુદ્દાઓને આધારે સતત તૈયારી કરતા રહેશું, સતત સાથે રહેશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.